તમારા પરિવારમાં કોઈ નોકરી કરે પોલીસમાં? નહીં કરતું. કોઈ ચીજ નહીં તો ડાયરેક્ટ આવી ગયા તમે? કેટલા જણા આવ્યા? વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વાવ થરાદ ખાતે જે જન આક્રોશ યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં જે થરાદનું જે શિવનગર હતું આ શિવનગરના લોકોએ વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને રજૂઆત કરી અને કહ્યું કે અમારા વિસ્તારમાં વિદેશી દારૂ, એમડી ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ કેટલાય સમયથી થઈ રહ્યું છે. અમે અનેક રજૂઆતો કરી પરંતુ આ પોલીસ કાર્યવાહી કરવા તૈયાર નથી. જો કે આ તમામ બાબતને લઈને જે વડગામ ધારાસભ્ય પરિવાર સાથે પોલીસ મથકે પહોંચ્યા અને પોલીસને ખખડાવ્યા. જો કે આ પોલીસને ખખડાવવામાં જે શબ્દોનો ઉપયોગ કર્યો આ શબ્દોના ઉપયોગને લઈને જે પોલીસ પરિવાર છે આ પોલીસ પરિવાર અકળાયું છે અને આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત વાવ થરાદ જિલ્લામાં યોજાયેલ જન આક્રોશ યાત્રા હતી. આ યાત્રામાં કોંગ્રેસનો હેતુ એ હતો કે લોકોને જે પીડા, જે તકલીફ પડી રહી છે તેને વાચા આપવાનો, સરકાર સુધી આ જે વાચા પહોંચાડવાનું કામ હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો જે શિવનગરના હતા આ શિવનગરના લોકોએ વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને રજૂઆત કરી અને રજૂઆત કરતાં કહ્યું કે જે શિવનગર વિસ્તાર છે આ શિવનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વિદેશી દારૂ, એમડી ડ્રગ્સ, ગાંજો આ જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અનેક રજૂઆતો કરી છે પરંતુ પોલીસ સાંભળતી નથી, પોલીસ કાર્યવાહી કરતી નથી. જોકે જિગ્નેશ મેવાણી આ પરિવારો સાથે પોલીસ મથકે પહોંચ્યા અને પોલીસ મથકે પહોંચ્યા બાદ જિગ્નેશ મેવાણી જે પોલીસને જે વાત કરી આ વાતમાં ક્યાંક ને ક્યાંક વાણી વિલાસ થયો તેવું પોલીસ પરિવારને લાગ્યું અને પોલીસ પરિવારને આજે આ વાણી વિલાસને લઈને આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને મોટી માત્રામાં એકઠા થયેલા પોલીસ પરિવારના લોકો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને કહ્યું કે જિગ્નેશ મેવાણી માફી માગે. જો કે આ તમામ બાબતને લઈને આજે પોલીસ પરિવારના લોકો છે આ લોકો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. થોડા દિવસ અગાઉ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વાવ થરાદના એક પોલીસ સ્ટેશનમાં અધિકારી વિરુદ્ધમાં પટ્ટા અને ટોપી ઉતારી દેવાની ધમકી જે આપી હતી એ ધમકીને લઈ આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર કલેક્ટર કચેરી ખાતે ન્યાય માટે માગણી કરવા આવ્યો હતો. આ તો ખાલી બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવારનું ટાઇટલ હતું. જો જિગ્નેશ મેવાણી એ અધિકારીની એ જ પોલીસ સ્ટેશનમાં જઈને માફી નહીં માગે તો આ આંદોલન સમગ્ર ગુજરાતમાં કરીશું અને પટ્ટા ઉતારવાની કે ટોપી ઉતારવાની કોઈ ધારાસભ્યને તાકાત નથી અને કોઈ ધારાસભ્યની મહેનતથી કોઈને પટ્ટા કે ટોપી પહેરવા નથી મળ્યું. એને મહેનત કરી છે ત્યારે મળે છે. અમારો પરિવાર, અમારા પરિવારના સભ્યો અમારી જોડે દિવાળીનો કે કોઈ તહેવાર નથી મનાવતા. એ માત્ર ને માત્ર પ્રજાની સેવા કરવા જાય છે. મેવાણી સે રજૂઆત જે કરી એ તદ્દન ખોટી છે. એને વખોડી દઈએ છીએ. સાહેબની ગુજરાત પોલીસ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબની સૂચના છે કે કડકમાંની કડક કાયદેસરની કાર્યવાહી દારૂ વેચનાર સામે 100% થાય છે અને ભવિષ્યમાં પણ થશે. મારું નામ રવિ દરજી. તમારા પરિવારમાં કોઈ નોકરી કરે પોલીસમાં? નહીં કરતું. કોઈ ચીજ નહીં તો ડાયરેક્ટ આવી ગયા તમે? કેટલા જણા આવ્યા? 4 જણા. તમે જો તે પ્રકારે આ પોલીસ પરિવારના લોકોએ કહ્યું કે જિગ્નેશ મેવાણીને સંસ્કાર નથી, વાણી વિલાસ કઈ જગ્યાએ શું વાત કરવી શું વાત ન કરવી એ નથી. તેમની રજૂઆત સાચી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણી જે પણ કચેરીમાં જાય છે લોકોનું ટોળું બાળે છે ત્યારે ભાન ભૂલે છે અને શબ્દ પ્રયોગ જે બોલવાની જે ભાષા છે આ ભાષા ઉપર કંટ્રોલ ગુમાવે છે અને એલફેલ પ્રકારે બોલે છે. જો કે આ તમામ બાબતને લઈને ભારતીય જનતા પાર્ટીના વડગામના એક આગેવાન છે, આગેવાન પણ આ જે પોલીસ પરિવાર છે આ પોલીસ પરિવારને સમર્થન આપ્યું છે. જો કે ભારતીય જનતા પાર્ટીના નેતા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીની શરૂઆત કરવામાં આવી અને ત્યાં વડગામના ધારાસભ્યશ્રીએ થરાદમાં શિવનગરની અંદર જે કંઈ ઘટના બની એને લઈને પોલીસ સ્ટેશનમાં જઈને પડાવ નાખી અને જે પ્રકારે પોલીસ સાથે વર્તન કર્યું છે, તું તારીની વાત કરી છે અને ખાસ કરીને પોલીસ જે પરિવાર છે 24 કલાક કામ કરતો હોય. આજે કર્મચારી છે એમના અધિકારીઓ પણ કામ કરતા 24 કલાક હોય છે. આખા કોઈ પણ વ્યક્તિને જ્યારે સામે બોલાવતો ત્યારે માન સન્માનથી જોતો હોય છે.
પણ એમને જે એક ધારાસભ્યશ્રીને પણ ન સાજે તેવું વર્તન તું તારીથી વાત કરી અને સમગ્ર પોલીસ પરિવારનું અપમાન કર્યું છે, ત્યારે સમગ્ર પાલનપુર નહીં વડગામ વિધાનસભાનો પણ સમગ્ર તમામે તમામ પોલીસ પરિવારના લોકો અને બધા જ લોકો બનાસકાંઠાના જિલ્લો આજે આવેદનપત્ર આપી અને વડગામ વિધાનસભાની અંદર એમને જાકારો આપી રહી છે. આ પ્રકારનું વાણી વિલાસ એ ખરેખર એવું લાગે છે એમને ક્યાંક ને ક્યાંક માનસિક તુલના ઘટાઈ એમને ગુમાવી છે અને એના જ કારણે આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે. આજે એ પ્રકારે જે વાત છે એમાં આજે લોકો આવેદન પત્ર પણ આપવાના છે અને આ પ્રકારની વાત ખરેખર એક જનપ્રતિનિધિને શોભે તેવું નથી. શું કહેશો, ભાજપના રાજમાં દારૂબંધીના લીધા છે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે? દારૂબંધીની વાત એવું કરીએ તો પોલીસ પરિવાર દ્વારા પણ સતત ચોકસાઈપૂર્વક તમામે તમામ જે પોલીસ બંધુઓ છે એ પ્રકારની વ્યવસ્થા 24 કલાક પોલીસ કામ કરી રહી છે અને જે પ્રકારે કોઈ પણ ઘટના ઘટતી હોય, કોઈ પણ જગ્યાએ ઘટનાઓ બનતી હોય છે ત્યારે પોલીસ હંમેશા અગાઉથી ચેતવતું રહી અને એમાં પ્રક્રિયા કરીને કામ કરતી હોય છે. અશ્વિનભાઈ સક્સેના. તમે જો તે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતાએ કહ્યું કે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને બોલવાનું ભાન નથી, ગમે તે જગ્યાએ શું બોલું શું ન બોલું, આ પ્રકારે પોતાની જે પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયામાં પોતાની પ્રસિદ્ધિ માટે એલ્ફ્રેડ પ્રકારે અધિકારીને ધમકાવે છે, બોલાવે છે. આ પ્રકારે આ તમામ બાબતે આ જન આક્રોશ જે યાત્રા હતી, આ યાત્રાનો જે મુદ્દો હતો, આ મુદ્દો ડાયવર્ટ થયો અને આખરે દારૂબંધી પર પહોંચ્યો. એટલે વાત એટલે છે કે બનાસકાંઠા જિલ્લા સહિત જે વાવથરા જિલ્લો છે આ ખુલ્લેઆમ દારૂની રેલમછેલ છે. અનેક લોકો રજૂઆત કરીને થાક્યા છે પરંતુ પોલીસ કાર્યવાહી કરતી નથી. જ્યારે જનપ્રતિનિધિ આ ઓફિસે જાય છે, જ્યારે રજૂઆત કરે છે ત્યારે પોલીસ પરિવારને કાઠું લાગે છે, નબળું લાગે છે અને તેમના જે સ્વાભિમાનની વાત કરે છે. પરંતુ હકીકતમાં બનાસકાંઠા જિલ્લો હોય, વાવથરા જિલ્લો હોય, આ બંને જિલ્લાઓમાં જે રાજસ્થાનના અડીને આવેલા હોવાના કારણે ક્યાંક ને ક્યાંક દારૂની રેલમછેલ થઈ રહી છે. જે પોલીસ જે સ્ટેશનો છે, સ્ટેશનોના વિસ્તારમાં ખુલ્લેઆમ ગામડાઓમાં દેશી વિદેશી દારૂ વેચાય છે પરંતુ આ પોલીસને દેખાતું નથી. અને આખરે જ્યારે આ ધારાસભ્ય લોકોના પ્રશ્નો લઈને રજૂઆત કરવા પહોંચે છે ત્યારે તેમના વાણી વિલાસની વાતો કરે છે, સંસ્કારની વાતો કરે છે. ત્યારે આવનાર સમયમાં વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી માફી માગે છે કે નહીં, અને વાત રહી દારૂબંધીની, ત્યારે દારૂબંધીને લઈને બંને જે પોલીસ વડા છે જિલ્લાના વાવથરા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા આ દારૂબંધીને લઈને પોલીસ અને બુટલેગરો સામે કેવી કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.